કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ જામપુરની સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા યનકેન પ્રકારે અવનવા પ્રયોગો કરીને સાદી રેતી ખનન બાબતે ચર્ચા થઈ રહી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઓચિંતી રેડ કરતા તારીખ 28/11/2024ના રોજ બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી દ્વારા મોજે જામપુર નીકળતી બનાસ નદીના પટ પૈકી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી અને સાદી રેતી ખનન કરતા એક હિટાચી મશીન તથા 2 ડમ્પર ઝડપી પાડી શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જથ્થો બિનઅધિકૃત રીતે ખનન કરતા એક મશીને અને ડમ્પર જપ્ત અને આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કુલ એક મશીન અને 2 ડમ્પર પકડી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળેલ છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પત્રકાર દ્વારા ફોન કરવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી અને ફોન પણ ઉપાડવામાં આવતો નથી। ઇન્ડિયા 24 ન્યૂઝ બનાસકાંઠા।